નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું યુટ્યુબ પર વિડીયો અપલોડ કઈ રીતના કરવો। હા મિત્રો, તમે પણ એક સાચી રીતે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। હા મિત્રો, તમે પણ યુટ્યુબમાં વિડીયો અપલોડ કરતા હશો પણ વિડીયોમાં વ્યૂ નથી આવતા તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું એક સાચી રીતે યુટ્યુબમાં વિડીયો અપલોડ કઈ રીતના કરવો। તમે જોઈ શકો છો મિત્રો, હું મારા યુટ્યુબ ચેનલમાં સાચી રીતે વિડીયો અપલોડ કરું છું। તમે વિડીયોના વ્યૂ જોઈ શકો છો, લાખોમાં વ્યૂ આવે છે। યુટ્યુબમાં સાચી રીતે વિડીયો અપલોડ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં યુટ્યુબ એપને ઓપન કરી દેવાની છે। યુટ્યુબ એપને ઓપન કર્યા પછી આગળ આ રીતના પેજ આવશે। આવું પેજ આવ્યા પછી તમે જોઈ શકો છો મિત્રો, નીચે એક પ્લસનું ઓપ્શન બતાવે છે તો તમારે અહીંયા પ્લસના ઓપ્શન પર ક્લિક કરી દેવાની છે। પ્લસના ઓપ્શન પર ક્લિક કરશો એટલે મિત્રો જોઈ શકો છો નીચે ઘણા બધા ઓપ્શન બતાવે છે, વિડીયો, શોર્ટ, લાઈવ અને પોસ્ટ। તો તમારે અહીંયા વિડીયો પર આવી જવાનું છે। વિડીયો પર ક્લિક કર્યા પછી આગળ આ રીતના પેજ આવશે। અહીંયા જે પણ તમારો વિડીયો હોય એ વિડીયો પર ક્લિક કરી દેવાની છે। તો આપણે અહીંયા વિડીયો પર ક્લિક કરી લીધું। વિડીયો પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાની છે। નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે મિત્રો જોઈ શકો છો આગળ આ રીતના પેજ આવશે। અહીંયા તમારે થોડી વાર રાહ જોઈ લેવાની છે। થોડી વાર રાહ જોયા પછી આ એરો ચાલતો બંધ થઈ જશે અને અહીંયા તમારો વિડીયો બતાવશે। તમે જોઈ શકો છો મિત્રો, આપણો અહીંયા વિડીયો બતાવે છે અને નીચે લખાઈને આવ્યું ક્રિએટ ટાઇટલ, એટલે કે આ વિડીયો શાના વિશે છે એ તમારે અહીંયા ટાઇટલ લખવાનું રહેશે। તો મિત્રો આ વિડીયોનો ટોપિક છે મારે યુટ્યુબ પર વિડીયો અપલોડ કઈ રીતના કરવો। તો આપણે અહીંયા સૌપ્રથમ ટાઇટલ લખી દઈશું। ટાઇટલ લખવા માટે સૌપ્રથમ જે પણ ભાષામાં લખતા હો એ ભાષામાં અહીંયા લખવાની છે। મારા વિડીયોની અંદર હું આગળનું ટાઇટલ ગુજરાતીમાં લખું છું એટલે અહીંયા હું લખી દઈશ યુટ્યુબ પર વિડીયો કઈ રીતના અપલોડ કરવો। તમે જોઈ શકો છો મિત્રો, આપણે અહીંયા ગુજરાતીમાં ટાઇટલ લખી નાખ્યું। ટાઇટલને લખ્યા પછી તમારે અહીંયા એક દંડો આલ દેવાનો છે, તો આપણે દંડો આપી દીધો। ત્યારબાદ આપણે અહીંયા ઇંગ્લિશમાં એક ટાઇટલ લખીશું, તો અહીંયા આપણે એક ઇંગ્લિશમાં પણ ટાઇટલ લખી દઈએ છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે એક ઇંગ્લિશમાં પણ ટાઇટલ લખી નાખ્યું, યુટ્યુબ પર વિડીયો કેસે અપલોડ કરે 2026। તમે જોઈ શકો છો આપણે અહીંયા એક ગુજરાતીમાં ટાઇટલ લખ્યું અને એક ઇંગ્લિશમાં લખ્યું। ટાઇટલને લખ્યા પછી ટાઇટલ પર ક્લિક રાખવાનું છે અને ટાઇટલને તમારે કોપી કરી દેવાની છે। તો આપણે અહીંયા કોપી કરી નાખ્યું। કોપી કર્યા પછી તમારે થોડા અહીંયા શો મોર પર ક્લિક કરી દેવાની છે। શો મોર પર ક્લિક કર્યા પછી અહીંયા નંબર 3 ઉપર લખાઈને આવશે એડ ડિસ્ક્રિપ્શન, તો તમારે એના પર ક્લિક કરી દેવાની છે। એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે ટાઇટલને પેસ્ટ કરી દેવાની છે। આપણે અહીંયા ટાઇટલને પેસ્ટ કરી નાખ્યું। ટાઇટલને પેસ્ટ કર્યા પછી એક સ્ટેપ પાછું આવવાનું છે। પાછું આવ્યા પછી તમારે થોડા નીચે સ્કોર કરીને જવાનું છે। થોડા નીચે સ્કોર કરીને જશો ત્યાં નીચે લખાઈને આવશે AI, તો તમારે એના પર ક્લિક કરી દેવાની છે। એના પર ક્લિક કર્યા પછી અહીંયા બે ઓપ્શન બતાવશે AI યુઝ અને એડ ટેગ, તો તમારે અહીંયા AI યુઝ પર ક્લિક કરવાનું છે। અને મિત્રો જુઓ, તમે વિડીયોની અંદર AIનો ઉપયોગ કર્યો હોય તો તમારે અહીંયા યસ પર ક્લિક કરવાનું છે અને AIનો ઉપયોગ નથી કર્યો તો નો પર ક્લિક કરવાનું છે। તો આપણે AIનો ક્યાંય પણ ઉપયોગ કર્યો નથી વોઇસમાં કે વિડીયોમાં, તો આપણે નો પર ક્લિક કરી લીધું। ત્યારબાદ તમારે અહીંયા બે સ્ટેપ પાછું આવવાનું છે। પાછું આવ્યા પછી અહીંયા તમારે વિઝિબિલિટી પર ક્લિક કરવાનું છે। વિઝિબિલિટી પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા અનલિસ્ટને સિલેક્ટ કરવાનું છે। અનલિસ્ટને સિલેક્ટ કર્યા પછી અપલોડ પર ક્લિક કરી દેવાની છે, એટલે તમારો વિડીયો અહીંયા અપલોડ થવા માંડશે। તમે જોઈ શકો છો મિત્રો, આપણો વિડીયો અહીંયા અપલોડ થવા માંડ્યો છે। વિડીયો અપલોડ થાય ત્યાં સુધી તમારા મોબાઈલમાં YT સ્ટુડિયો એપ્લિકેશનને ઓપન કરી દેવાની છે। તો આપણે અહીંયા YT સ્ટુડિયો એપ્લિકેશનને ઓપન કરી લઈએ છીએ। YT સ્ટુડિયો એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમારે એ કન્ટેન્ટ પર ક્લિક કરી દેવાની છે। જેવા તમે કન્ટેન્ટ પર ક્લિક કરશો એટલે આ રીતના પેજ આવશે અને અહીંયા તમારો વિડીયો બતાવશે। તો તમારે અહીંયા વિડીયો પર ક્લિક કરી દેવાનું છે। વિડીયો પર ક્લિક કરશો ત્યારબાદ આગળ આવું પેજ આવશે। તો તમારે અહીંયા ઉપર પેન્સિલના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। પેન્સિલના ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો અહીંયા તમારો વિડીયો ખુલી જશે। તો સૌપ્રથમ તમારે અહીંયા પેન્સિલના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। પેન્સિલના ઓપ્શન પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે કસ્ટમ થંબનેલ પર ક્લિક કરવાનું છે। કસ્ટમ થંબનેલ પર ક્લિક કરશો
તમારામાં થંબનેલ બનાવેલું હશે એ થંબનેલને અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે. આપણે અત્યારે આ વિડીયોનું થંબનેલ નહોતું બનાવ્યું એટલે કોઈ બીજા થંબનેલને એડ કરી દઈએ છીએ. તો આપણે અહીંયા થંબનેલ પર ક્લિક કરી લીધું. થંબનેલ પર ક્લિક કર્યા પછી ડન પર ક્લિક કરી દીધું એટલે અહીંયા તમારો થંબનેલ પણ એડ થઈ જશે. થંબનેલ એડ થયા પછી તમારે ઓડિયન્સ પર ક્લિક કરવાની છે. ઓડિયન્સ પર ક્લિક કરશો એટલે અહીંયા બે ઓપ્શન બતાવશે, યસ ઇટ્સ મોડ કિડ્સ અને નીચે લખીને નોટ ઇટ્સ મોડ કિડ્સ. મિત્રો તમારો વિડીયો બાળકો માટે હોય તો યસ પર ક્લિક કરવા છે અને બાળકો માટે નથી તો નો પર ક્લિક કરવા છે. એટલું કર્યા પછી તમારે અહીંયા શો મોર પર ક્લિક કરી દેવાનું છે. એના પછી અહીંયા તમારે ડિસ્ક્રિપ્શનને લખી દેવાની, એટલે જે પણ તમારો વિડીયો હોય એ વિડીયોની 10 લાઈન અહીંયા લખી દેવાની. વિડીયોને જે પણ લાગતી હોય એ આપણે અહીંયા 10 લાઈન લખી દઈએ છીએ. તો મિત્રો આપણે અહીંયા વિડીયોને લાગતી 10 થી 15 લાઈન લખી નાખી છે. તમે જોઈ શકો આપણે લાઈનો લખી છે જે રીતના પબ્લિક સર્ચ કરતી હોય. वीडियो अपलोड करने का सही तरीका, यूट्यूब वीडियो अपलोड करने का सही तरीका, आ रीते जे पण वीडियो ने लागती हो ए 10 થી 15 लाइन लखी देवानी. 10 થી 15 लाइन लख्या पछी नीचे तमारे टेग लगाई देवानी. हेशटेग लगावा माटे क्लिक करवानी અને ટેગ પર ક્લિક કરવાની. ત્યારબાદ અહીંયા ટેગ આવી જશે. આપણે ચેનલનું પણ ટેગ એડ કરી દીધું. તમે જોઈ શકો છો અહીંયા આપણે હેશટેગ લગાવી નાખ્યા. ત્યારબાદ તમારે એક સ્ટેપ પાછું આવવાનું છે. એક સ્ટેપ પાછું આવ્યા પછી જી તમારે અહીંયા કોમ્યુનિટી પર ક્લિક કરી દેવાની. કોમ્યુનિટી પર ક્લિક કર્યા પછી લાઇક છુપાવવા માગો છો તમારે ઓપ્શનને બંધ કરવા છે. કોમેન્ટ બંધ કરવા માગો છો તો આને ઓફ કરી દેવા છે, ઓન છે એની જગ્યાએ. ત્યારબાદ તમે કોઈ ચેનલને ટેગ કરવા માગો છો એટલે કે કોલેબોરેશન કરવા માગો છો તો તમારે અહીંયા ઇન્વાઇટ ઓલ કોલેબોરેશન પર ક્લિક કરવા છે અને એ તમે ચેનલનું નામ લખશો એટલે ચેનલ ત્યાં આવી જશે. ત્યારબાદ તમારે અહીંયા નીચે ક્લિક કરવા છે એઆઈ યુઝ કેટેગરી ટેગ, એના પર ક્લિક કરી દેવા છે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે વિડીયોની કેટેગરી પસંદ કરી દેવાની જે પણ તમારી હોય. વ્લોગ હોય તો વ્લોગ, કોમેડી તો કોમેડી, જે પણ હોય એ. ત્યારબાદ નીચે તમારે એ ટેગ પર ક્લિક કરી દેવા છે. અહીંયા જે પણ તમારે ટેગ લખવાના હોય વિડીયોના ટેગ લખી દેવા છે. તો ટેગ લખવા માટે અહીંયા તમારે અહીંયા ટેગ લખ્યા પછી આ એરો પર ક્લિક કરશો એટલે ટેગ બની જશે. તમે જોઈ શકો છો આપણે અહીંયા ટેગ લખી નાખ્યા. ત્યારબાદ એક સ્ટેપ પાછું આવવાનું છે. એક સ્ટેપ પાછું આવ્યા પછી અહીંયા વિઝિબિલિટી પર ક્લિક કરવા છે. વિઝિબિલિટી પર ક્લિક કર્યા પછી પબ્લિક પર ક્લિક કરવા છે. પબ્લિક પર ક્લિક કર્યા સ્ટેપ પાછું આવવાનું છે. એક સ્ટેપ પાછું આવ્યા પછી સેવ પર ક્લિક કરવા છે એટલે તમારો વિડીયો પબ્લિક થઈ જશે. તો મિત્રો આ રીતના તમે પણ યુટ્યુબ પર વિડીયો અપલોડ કરી શકો છો. આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.